સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના વિજયલક્ષ્મી નગરમાં રહેતા ધોરણ 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થી આશુતોષે પોતાના જન્મદિવસના દિવસે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર આશુતોષના પિતા તેના પુત્રનો જન્મદિવસ મનાવવા દુકાનેથી કેક લઈને ઘરે પરત ફર્યા હતા। ઘરમાં પ્રવેશતા જ તેમને આશુતોષને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈને હકભંગી જવા જેવી સ્થિતિ સર્જાઈ હતી। પિતા બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ તરફથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું હતું કે આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે અને પરિવારમાંથી કે મિત્રોમાંથી વિગતો મેળવવાનું કામ ચાલુ છે। પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસના આધારે વધુ વિગતો પ્રકાશમાં આવશે।